માતાજી જય શ્રી રામ મિત્રો. અને રાતે અમે અત્યારે આવ્યા છે અને નડિયાદ આજે આખો દિવસ લઈ અડધો દિવસ શોપિંગ જ કર્યું છે, કપડાં ને એવું બધું લઈ આવેલા. અને રાતે આપણે સંતરામ મંદિરમાં આવ્યા છે અને જોઈ શકો છો આ કિરણ અને નીલમને જાય છે સંતરામ મંદિરમાં. આજે કથા છે તો અંદર જઈએ એટલે આપણે તમને બતાવીએ તો બ્લોગમાં જોતા રહેજો. આ ગાડી આપણી પાર્કિંગ કરી દીધી છે ત્યાં. હવે આપણે જઈએ અંદર, જોતા રહેજો આપણા બ્લોગમાં. આપણે સંતરામ મંદિરમાં અંદર આવી ગયા છે. અહીંયા ભજન થતું હોય છે, તમને ખબર જ હોય છે. પ્રોગ્રામ છે એટલે બધું બાંધી જ છે અંદર. હવે આપણે અંદર જઈશું. આ બાજુ અંદર કથા ચાલુ છે. અંદર આપણે ગયા છે, તમને બતાવું અંદર કથા એટલા માટે આપણે ત્યાં સંતોના, બ્રાહ્મણોના, મહાપુરુષોના ચરણોને આપણે આપણા ઘરમાં પાડીએ છીએ. શું કામ? બોલે એના ચરણમાં જે પુણ્ય છે, એના ચરણમાં જે પ્રભુતા છે, એ ચરણની પ્રભુતા અને પુણ્યથી આપણા ઘરની કરેલી રજ પડશે. અહીંયા આજે કથા રાખેલી છે, પ્રોગ્રામ છે. શાસ્ત્રની દિવ્ય મર્યાદા છે. આપણે આ બાજુ હવે જઈશું અંદર. જોઈ શકો છો આ બાજુ અંદર આવી રહીને આપણે જતા રહીશું અંદર. દર્શન કરવા જઈએ અંદર. હોવે ભિક્ષાનો સમય થયો, ભગત ગયા છે ભોજન માટે થાળી લઈ આવ્યા. મહારાજજીને ભિક્ષા કરાવી, પ્રસાદ કરાવ્યો છે. મહારાજે પ્રસાદને ખાધો. હવે આપણે અંદર જમવા માટે લઈને આવી ગયા છે. જોઈ શકો છો ડીશ લઈ લીધી છે, લાઈનમાં આપણે લઈ લઈશું. હવે આપણે અહીંયા દરરોજ ચાલુ છે હજી પણ જોઈ શકો છો. અને આજે જમવામાં શાક, પૂરી, રોટલી, આપણે રોટલી, શાક અને ભાત, દાળ ભાત છે. જોઈ શકો છો. જમી લઈશું. આ જમવાનું જોઈશો તમે. આ બાજુ આખું છે. હવે આપણે જમી લીધું છે અને નીલમ થાળી મૂકવા ગઈ છે. કિરણ પણ બહાર આવી ગયો છે. જમવાનું હોય આપણે જમીને આપણી જાતે થાળી અહીંયા ધોઈ કાઢવાની, બગાડ કરવો નહીં અહીંયા. હવે આપણે પાછા જઈશું ગાડીએ. જોઈ શકો છો નીલમ આવી ગઈ છે. હવે આપણે જઈએ બરાબર. અને આ પાછળનો રસ્તો છે. આપણે આગળ થઈને અવાય અને આ પાછળ થઈને અવાય. જોઈ શકો તમે કિરણ સુને લઈ લીધું છે. જોઈ શકો આ બાજુ બધે બાઈક એવું પાર્કિંગ કરેલી છે. આ બાજુ પણ ખુલ્લી મસ્ત જગ્યા છે. અહીંથી રહીને આપણે પાછળ રહીને જવાય. પાછળનો રસ્તો છે અને આ બાજુ પાછળ પણ પેલી બાજુ નીકળી જવાય છે. અને આ જમવાનું તો ચાલુ જ હોય છે અહીંયા, કદી બંધ નહીં હોતું. અને આજે તો મહારાજ પણ અંદર બેઠેલા, એમનો વિડીયો ઉતાર્યો પણ પેલા એક બે ભાઈ કે વિડીયો અંદર નથી ઉતારવાનો તો મને બોલાયો વિડીયો ના ઉતારશે તો મેં વિડીયો ડિલીટ કરી દીધો. અને અહીંયા પણ બધા મહારાજો અહીંયા અંદર આરામ કરતા હોય છે. જોઈ શકો છો હું જ્યારે આવતા તો આ બધા મહારાજ આરામ જ કરતા. આપણે પાછા આવી ગયા છે. આપણી ગાડી જ્યાં મૂકેલી ત્યાં પાર્કિંગ એ જોશો છો. અને આ બહારનો ગેટ છે, એને જવાય છે. અને આ બાજુ પણ જવાય છે. આ બાજુ બધે ટોટલી પાર્કિંગ છે. આપણી ગાડી ત્યાં આગળ પાર્કિંગ કરેલી છે. આ બાજુ એમને ઊભા છે. જોઈ શકો છો આપણી ગાડી આવી રહી.
તો બેટા હવે આપણે બસ સ્ટેન્ડથી પણ થોડુંક કપડાં એવું લેવાના હતા અને છોકરીના તો આપણે લઈ લીધા છે અને હવે જઈએ છીએ આપણે ઘરે જોઈશું તો મરીના બાજુ રહીને આપણે નીકળી જઈશું ઘરે અને આ બસ સ્ટેન્ડ વાળો રોડ છે જોઈશો તમે આ બસ સ્ટેન્ડ અને અહીં પર રેલવે સ્ટેશન જોઈશો તો ત્યાં છીએ તો હવે આપણે નીકળી જઈશું ઘરે